चलो बाळको केम छो मजामां ने सरस। चालो હવે આજે શું કરવાનું છે આપણે ભાઈ તો કે એ સાઉન્ડના સ્પેલિંગ કયું ધોરણ છે ખાસ ધ્યાન રાખવાનું કારણ કે તમે બધા શું કરો છો બીજા ધોરણના પહેલા ધોરણના અને બીજા ધોરણના વિડિયા જોવો છો ને પછી કહો છો કે આવું નથી તો આ પહેલા તમે ધોરણ જોવો કયું છે તો કે પહેલું ધોરણ બરોબર ને કયો વિષય તો કે ઇંગ્લિશ તો કે હવે એમાં શું કરવાનું છે ભાઈ તો કે આજે આપણે એ સાઉન્ડના સ્પેલિંગ કરવાના છે જો એ સાઉન્ડ એટલે કે પહેલા તો તમને બધાને ખબર હોવી જ જોઈએ કે એ સાઉન્ડ એટલે શું કારણ કે સાઉન્ડની ખબર ન હોય તો પછી એની શું ખબર પડે આપણને પણ હવે તો આપણે 6 મહિના થઈ ગયા ભણવામાં બરોબર ને તો હવે તો આપણે રિવિઝન ચાલુ છે એટલે કે આપણે આ બધું સરસ રીતના પાકું થઈ ગયું છે તો હવે શું કરશું આપણે તો પણ એક વખત આપણે પાછું ફરીથી રિવિઝન કરી લઈએ હમણાં પરીક્ષા આવશે ને તો પરીક્ષામાં આપણે સરસ માર્ક્સ લઈ હોય તો શું કરવું પડે બધું પાકું કરવું પડે અને રિવિઝન કરવું પડે જો રિવિઝન એટલે શું કે કરેલી વસ્તુ કરેલો કોર્સ કરેલું ભણેલું એ બધું આપણે એક વખત ખાલી જોવાનું બરોબર ને આપણે એને કઈ રીતના ભણ્યા હતા એ પણ આપણે જોવાનું તો આપણને ખ્યાલ આવે કે આપણે શું કર્યું હતું તો કે એ સાઉન્ડના સ્પેલિંગ આપણે લીના મેડમે શીખવાડી દીધા હતા ને હવે આપણે શું કરશું એનું રિવિઝન કરશું તો કે સાઉન્ડ એટલે શું તો તમને બધાને ખબર હશે કે તમે બધા કક્કો બોલો છો ક ખ ગ ઘ ચ બરોબર તો હવે તમે સાંભળો તો એની પાછળ તમને બધાને અ સંભળાય છે શું સંભળાય છે અ તો અ છે એ શું કહેવાય સાઉન્ડ કહેવાય શું કહેવાય સાઉન્ડ જે સંભળાય એને સાઉન્ડ કહેવાય એટલે કે સ્વર કહેવાય આપણે જે કહીને એ આઈ ઓ યુ અને ઈ શું કહેવાય તો કે આ બધાય સાઉન્ડ કહેવાય બરોબર તો આપણે શું કરશું ભાઈ તો કે હવે એ સાઉન્ડના સ્પેલિંગ લખવાના છે એવી રીતના આપણે કા વાળો કક્કો બોલી તો કા વાળા કક્કામાં શું થાય તો કે આ ઈ તો એની પાછળ જે સંભળાય દાખલા તરીકે આપણે દા બોલી તો દાની પાછળ શું સંભળાય આ સંભળાય શું સંભળાય આ ઈ આપણા શું થયા સ્વર થયા બરોબર ને એવી રીતના આપણે આજે સ્વરને ઇંગ્લિશમાં શું કહેવાય તો કે સાઉન્ડ બરોબર ને તો આજે આપણે એ સાઉન્ડ વાળા સ્પેલિંગ ઉચ્ચાર અર્થ લખવાના છે તો કે હવે એમાં શું કરશું આપણે તો કે એમાં આપણે એ તો કે આખા સ્પેલિંગની અંદર આપણે જ્યાં એ આવતો હોય એવા સ્પેલિંગ લખશું બરોબર ને જો મેં આજે અહીંયા બોર્ડ ઉપર સરસ મજાની થ્રી લાઈન દોરેલી છે શું કામે નહીં કે તમારે કઈ રીતના ફોર્મેશન એટલે કે મેડમ જે રીતના કે એ રીતના કઈ રીતના લખવાનું એ આપણે જોવાનું છે એટલા માટે ફોર લાઈન દોરેલી છે કારણ કે અત્યાર સુધી તમે ફોર લાઈનમાં લખતા હતા પણ ઘણા શું કરતા હતા ફોર લાઈનમાં પૂરી ફોર લાઈનની અંદર અડાડતા ન હોય કે ફોર લાઈનની બહાર નીકળી જતું હોય તો આજે હું તમને બતાવીશ એવી રીતના લખવાનું છે અને જ્યારે પણ તમે ફ્રી રહેશો ત્યારે આ વિડીયો જોઈ લેવાનો અને એમાં ફોર્મેશન મેડમે કઈ રીતના લખ્યું છે એ જોવાનું બરાબર તો આપણે આજે શું કરશું તો કે એ સાઉન્ડના સ્પેલિંગ એ સાઉન્ડના કયા રહ્યા તો કે રેડ ફેન બરાબર પછી શું આવે તો કે હેડ મેન આ બધા શું છે એના ઉચ્ચાર છે અને આપણે એના સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ બધું લખવાનું છે તો કે સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ સ્પેલિંગના ખાનામાં સ્પેલિંગ ઉચ્ચારના ખાનામાં ઉચ્ચાર અને અર્થના ખાનામાં અર્થ આજે હું તમને બધું કઈ રીતના લખું ને એ શીખવાડીશ એટલે કે બોર્ડ ઉપર કાંઈ પ્રિપેર કર્યું નથી બરોબર તો આપણે પહેલા રેટનો સ્પેલિંગ લખશું તો કે રેટના સ્પેલિંગમાં શું આવે તો કે એમાં આર એ ટી તો શું આવ્યું ભાઈ તો કે એ આવ્યું બરોબર ને તો એ વાળા સાઉન્ડના સ્પેલિંગ લખવાના છે તો આપણે પહેલા આર લખશું તો કે આર એ અને ટી બરોબર જો કઈ રીતના લખ્યું છે તો કે આપણે કઈ રીતના તો કે આર ક્યાં આવે તો કે તમે બધા ફોર લેટર લખ્યા છે ને બીજી એબીસીડી લખેલી છે ને એમાં આર વચ્ચેની લીટીમાં એટલે કે બીજા નંબરની લીટીમાં જે તમારી બુકની અંદર બ્લુ લાઈનની લાઈન છે તો કે પહેલી અને બીજી તો કે આર એ ટી ટી ક્યાં છે તો કે ઉપરની ત્રણ લીટીમાં પહેલી બીજી અને ત્રીજી આવી જ રીતના લીટીની બહાર પણ ન જવું જોઈએ અને લીટીને પૈડા વગર પણ રહેવું જોઈએ નહીં તો કે આર એ ટી અને વચ્ચે શું આવ્યું એ સાઉન્ડ આવ્યું શું આવ્યું એ તો કે એ છે આર એ ટી તો કે રેડ તો કે રેડ કેમ લખવાનું તો કે આ ઉચ્ચારની અંદર એકદમ સરસ બોલાવેલો વચ્ચેની લાઈનમાં એટલે કે બીજા નંબરની લાઈનમાં અને ટનું મોઢું હંમેશા કઈ બાજુ આવે તો કે હાસ્ય બાજુ તો કે હાસ્ય કઈ બાજુ હોય
હંમેશા ડાબી બાજુ હાસ્ય એટલે ખબર છે તમને બુકની અંદર તમારે એકદમ પિંક કલરની લીટી છે એ તમારો હાસ્ય છે જેને ઇંગ્લિશમાં માર્જિન પણ કહેવાય બરોબર ને તો કે આ તે ટી રેટ એટલે શું થાય તો કે ઉંદર બરોબર તો કે ઉંદર કઈ રીતના લખશું આપણે બહાર એકદમ લાગેલા અક્ષરે ઉંગલી પર લીંબુ અને દ ઉંદર બરોબર હવે તો કે હવે આપણે પેનનો સ્પેલિંગ લખવાનું છે શેનો પેનનો તો કે પેનના સ્પેલિંગમાં એકદમ વાક્યું ઉપરની ત્રણ લીટીમાં વાળેલું અને વચ્ચે બીજા નંબરની લાઈનની અંદર નાની લાઈન કરવાની છે તમે એફ કરો છો ને પહેલી એબીસીડીનો તો પણ આમ કરો છો અને આ કરો તો પણ આવી રીતના મોટી લાઈન કરો છો આમ નથી કરવાનું એફ કર્યો છે એના પ્રમાણમાં જે આ વાક્યું છે એની બહાર નીકળી જવું જોઈએ નહીં આવી રીતના એફ કરવાનો છે પછી એફ એ એમ ઓકે એ કેવો કરવાનો છે ભાઈ લાવેલો અને એમ એક પાછું વાળી અને તરત જ એની ઉપર બીજું પાછું બરોબર એફ એ એમ તો શું થાય ફેન તો ફેન કઈ રીતના લખવાનું જે આપણે બોલી છે એમાં જેનો ઉચ્ચાર છે ફેનો ફે બોલ્યા તો શેનો ઉચ્ચાર થયો હા એનો ઉચ્ચાર થયો ફેનો તો કયો થયો એના સાઉન્ડ ઉચ્ચારમાં એટલે આપણને જે સંભળાય એ સાઉન્ડ કહેવાય બરોબર ફેન એટલે પંખો શું થાય ભાઈ પંખો જો કઈ રીતના માત્રા કઈ છે કઈ રીતના મીંડું કર્યું છે લીટીની બહાર જવું જોઈએ નહીં બરોબર ચાલો હવે સી યુ પી તો શું થયું કપ થયું બરોબર તો એમાં શું આવ્યું એ આવ્યું તો આપણે શું લખશું સી એ પી જો તમે લખશો સાચું અને એની જગ્યાએ યુ લખી નાખશો તો તમારે ખોટું પડશે કારણ કે યુ આવ્યું આપણે એ સાઉન્ડ લખવાના છે એફનો સ્પેલિંગ અને કપનો સ્પેલિંગ એમાં ખાલી એક અક્ષરનો જ ફેર હોય છે પણ આપણે ખાસ ધ્યાન રાખવાનું યુનું મોઢું હોય એ ખુલ્લું હોય નીચે એબીસીડીમાં યુનું મોઢું આવી રીતના હોય અહીંયા વચ્ચે જગ્યા હોય ત્યારે નીચે એબીસીડીનો એ છે એનું મોઢું પેક હોય જે આપણે સિમ્પલ પેક કરી અને આવી રીતના લાઈન દોરી નાખી તો શું થાય એ થઈ જાય બરોબર તો હવે આપણે સી એ પી એટલે કે કેટ શું લખવાનું છે કેટ પી કેમ આવશે તો કે નીચેની ત્રણ લીટીમાં શું કામ એને સ્મોલ લેટર મોટી નીચેની ત્રણ લીટીમાં આવે છે બરોબર તો કે સી એ પી એટલે ટોપી હા બરોબર જો આવી રીતના યાદ રાખી લખશો ને તમે તો તમને તરત જ સ્પેલિંગ ઉચ્ચાર અર્થ યાદ રહી જશે બરોબર હવે તો કે એમ એ ટી મેપ શું આવે ભાઈ મેપ તો એમાં તમે કઈ રીતના કીધું એક સીધી લાઈન કરવાની પછી પેન્સિલ લેવાનીમાં લઈ જવાની અને બીજી પેન્સિલ આવી રીતના જો તમે પેન્સિલ ઉપાડશો નહીં ને તો એકદમ સરસ એની પાસે જો આ લીટીની બહાર નીકળી જાય તો આપણું ખોટું પડી જાય એટલે આટલું જ લખવાનું છે બીજા નંબરની લીટીમાં એમ એ ટી મેપ નેટ એટલે સારી અથવા તો જાળી જે આપણે ક્ષેત્રજી કહીને ઈ નેટ એટલે જાળી બરોબર અથવા તો સાદી આપણે અહીંયા સાદી લખશું તો સાદી લખશું આજે બરોબર પછી તેના પછી કઈ લખશું બોલો છે તમને કોઈને યાદ છે બેટા કારણ કે આ બધા સ્પેલિંગ આપણે પહેલા થઈ ગયા છે હા હવે શું આવશે ફેટ શું આવશે ફેટ એટલે એફ એ ટી એફ કેવો કરવાનો છે બીજી એબીસીડીનો છે એટલે ઉપરથી પાક્યું વાળેલું હોવું જોઈએ અને એ ફૂલાવેલો ટી ઉપરની ત્રણ લીટીમાં જરા પણ લીટીની બહાર પણ ન જવું જોઈએ અને લીટીને અડ્યા વગર પણ રહેવું જોઈએ નહીં બરોબર એફ એ ટી ફેટ ફેટ એટલે ફેટ એટલે જાડું થાય શું થાય જાડું એટલે કે જાડું ફેટ એટલે જાડું જો માત્ર ઉપરની લીટીમાં કાનો બાજુ બરોબર આ
થઈ ગયા આપણા એ વાળા સ્પેલિંગ. આમાં તો મારે બુકની અંદર એમાં તો ઘણી બધી લાઈન છે અને મારે તો 5 જ લાઈન સમાન તો હું શું કરીશ અહીંયા બાજુમાં લખીશ. તમારે નીચે જગ્યા હોય અહીંયા લખવાનું છે, બરોબર ને? ચાલો તો હવે એના પછીનો સ્પેલિંગ આપણે ક્યાં લખશું? બાજુમાં. કયો લખશું? તો કે હેડ. અહીંયા સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ તમારે રેડી બાંધેલું છે. એચ એ જો જરાય મોઢું ખુલ્લું હોવું જોઈએ એનું. જરા કે ખુલ્લું હશે તો મેડમ માર્ક આપી લેશે, બરોબર ને? કે એટલે શું થાય? જો બધાને ખબર હોવી જ જોઈએ. હવે તો આપણે રિવિઝન આવી ગયું છે, હમણાં પરીક્ષા આવી જશે, બરોબર ને? તો શું થાય ભાઈ? એટલે ટોપું. શું થાય? ટોપું, બરોબર ને? આપણે હેડ એટલે પણ ટોપી થાય અને હેડ એટલે કેપ એટલે પણ ટોપી થાય. એટલે જ બે લખાયું છે, બરોબર? એટલે ટોપો અને ટોપી બે પણ લખો તો પણ ચાલે, બરોબર? એચ ટી હેડ. હવે આપણે સેન્સ કરી લખશું. આપણે શું છીએ? હા, આપણે માણસ છીએ. તો કે માણસને શું કહેવાય ઇંગ્લિશમાં? મેન. શું કહેવાય? મેન. તો કે એમ એ એન. શું થાય ભાઈ? એમ. તો આ પાછી સીધી બોલો તો પણ ચાલે અને સેજામ લાઈન બોલો પણ તો ચાલે. કે ઉલાવેલું એનું એક જ દાદાજીની લાકડી કરવાની છે, બરોબર ને? એમ એ એન. મેન એટલે માણસ. સરસ. વચ્ચેથી લાઈનમાં એટલે કે બીજા નંબરની લીટીમાં લખવાનું છે, બરોબર? ચાલો હવે ઓકે ભાઈ, તમે બધા સ્કૂલે શું લઈને આવો છો? હા, બેગ લઈને આવો છો ને? તો બેગને શું કહેવાય? દફતર. જે કહીએ ને આપણે સ્કૂલ બેગ, બરોબર? તો તેમાં શું આવ્યું? એ આવ્યું. તો શું આવશે? બી એ જી. એ આવ્યું. શું આવ્યું ભાઈ? એ. એટલે સમૂહમાં લખવાના છે. ખાસ ધ્યાન રાખજો, જી છે એ નીચેની 3 લીટીમાં આવે અને આવો કરવાનું છે. તમે બધા આવો જીનું નાનું પાક્યું આટલું અને આમ કરી મૂકી દેજો. પછીની લાઈનમાં લખીને મૂકી દેજો. પછી મેડમ ખોટું પાડી દે. જી છે એ નીચેની 3 લીટીમાં આવે. કયો જી? તો કે બીજી એબીસીડી નો એટલે કે સ્મોલ લેટર. ખાસ યાદ રાખવાનું છે, જો તમને બીજી એબીસીડી લખતા નહીં આવડે પ્રોફેસરમાં તો ઇંગ્લિશ કોઈ દિવસ સારું લખાશે નહીં, બરોબર ને? તો કે બી એ જી. શું આવે ભાઈ? બેગ. બેગ એટલે દફતર. શું થાય ભાઈ? દફતર. તો એકદમ સરસ પ્રકારનો છે, બરાબર? ચાલો દફતર. પછી હવે એ તમે બધા બહાર રમવા જાઓ છો ને મેદાનમાં, શેનાથી રમો છો? શેનાથી? બોલ અને બેટ. તો કે બેટ. બેટમાં શું આવે? આપણે બેટ. તો શોનો ઉચ્ચાર થયો? એનો. તો કે બેટ. બી એ ટી. શું આવશે ભાઈ? બી એ. બધા બાળકો બી અને ડીમાં બહુ જ લોચા મારે છે. તો કે બી કઈ રીતના કરવાનો અને ડી કઈ રીતના કરવાનો? તો કે બી હંમેશા તમે અત્યારે હોય કે મોટા થઈ જાવ ત્યારે બીનું વાક્ય હંમેશા હાસ્યની ઓપોઝિટ સાઈડમાં એટલે કે એની સામેની સાઈડમાં આવે. ખાસ ધ્યાન રાખવાનું. બી અને ડી બે સામસામા કેમ વાતો કરતા હોય એમ બેના મોઢા સામસામા આવે. એટલે બી એ ટી, બરોબર ને? તો કે બેગ એટલે રમવાનું સાધન થાય. રમકડું જે કહીને આપણે તો કે બેટ. આપણે શું લખશું? બેટ એટલે બેગ, બરોબર? હવે લાસ્ટમાં આપણે કયું આવ્યું? એ સી એ ટી. કેટ. શું આવ્યું ભાઈ? સી. એમાં શેનો ઉચ્ચાર આવ્યો? એનો. સી એ ટી. કેટ. કેટ એટલે શું થાય? બિલાડી. જોઈ છે ને બધાએ કે નથી જોઈ? બિલાડીમાં હંમેશા શું આવે? રસવાઈ, બરોબર? રસવાઈ નો કરી હોય, વિધાય કરી હોય તો મેડમ હાથ કાપી લે. પછી ડબલી ગાય ઈ. ડબલી ગાય
નાખું છું, બરોબર ને? સાવ સરસ સ્પેલિંગ છે. શેનો? મેપનો. શેનો? મેપનો. ઓકે, એકદમ વચ્ચેની લાઈન એટલે કે બીજા નંબરની લાઈનમાં લખવાનું છે. એમ એ પી. પી ક્યાં આવશે? નીચેની ત્રણ લીટીમાં. ક્યાં આવશે? નીચેની ત્રણ લીટીમાં. ખાસ ધ્યાન રાખજો, એમ છે એ બીજા નંબરની લીટીમાં આવશે. જમણા નામ શબ્દો એટલે તમને ખ્યાલ આવી જાય. એ છે એ વચ્ચેની લીટીમાં અને પી છે એ નીચેની ત્રણ લીટીમાં. એમ એ પી. મેપ એટલે આ બધું કેવા લખવાનું છે? ત્રીજા નંબરની લીટીમાં. મેપ એટલે નકશો. શું કહેવાય? નકશો. આ રીતે આપણા તે સામવાળા સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ. જ્યારે આની પહેલા પણ મેં તમને કીધું હતું કે જ્યારે આપણે મોઢે પાકું કરવાનું હોય ત્યારે શું કરવાનું? એક સ્પેલિંગ 3 વાર બોલવાનો અથવા તો રિવિઝન કરવાનું. દાખલા તરીકે હું તમને અહીંયા શીખવાડું છું, એવી રીતના તમારે બોલવાનું કે એ સામવાળા સ્પેલિંગ ઉચ્ચાર અર્થ છે. પરીક્ષામાં આપણને ઉચ્ચાર આપ્યો હોય તો આપણે અર્થ અને સ્પેલિંગ લખવાના હોય, બરોબર? તો કે આ એ ટી રેટ એટલે ઉંદર. આ એ ટી રેટ એટલે ઉંદર. એફ એ એન ફેન એટલે પંખો. એફ એ એન ફેન એટલે પંખો. સી એ પી કેપ એટલે ટોપી. સી એ પી કેપ એટલે ટોપી. એમ એ ટી મેટ એટલે સાદડી. એમ એ ટી મેટ એટલે સાદડી. એફ એ ટી ફેટ એટલે જાડો અથવા જાડી, બરોબર? પછી એચ એ ટી હેટ એટલે ટોપો. એચ એ ટી હેટ એટલે ટોપો. એમ એ એન નેટ એટલે માણસ. એમ એ એન નેટ એટલે માણસ. બી એ જી બેટ એટલે દફતર. બી એ ટી બેટ એટલે બેટ. સી એ ટી કેટ એટલે બિલાડી. એમ એ પી મેપ એટલે નકશો. જો આ થઈ ગયા આપણા એ સાઉન્ડના સ્પેલિંગ. પણ તમને યાદ રહી જાય એટલા માટે ઉપર તો આપણે લખ્યું જ છે એ સાઉન્ડ, પણ એ ક્યાં ક્યાં છે તો એની નીચે આપણે અંડરલાઈન કરી લઈશું. કામ નહીં, ખાલી જાણકારી માટે તમારે કરવાની નથી. તો તે એ ક્યાં છે કે આર એ ટી. આને શું છે? એ છે. પછી એફ એ એન. તો કે એ ક્યાં છે ભાઈ? અહીંયા. એટલે ખાસ તમને યાદ રહેશે એ પી કે તો કે એ અહીંયા વચ્ચે છે. એવું જરૂરી નથી કે વચ્ચે જ આવે, બરોબર ને? પછી એફ એ ટી તો કે એ અહીંયા છે. પછી એચ એ ટી હેટ. એમ એ તો કે મેં. એમ એ એન મેન. બી એ જી બેટ. બી એ બેટ. અને સી એ ટી કેટ. અને બી મેન. ઓકે, એ સાઉન્ડના સ્પેલિંગ ઉચ્ચાર અર્થ આવી જ રીતના તમારે પાકા કરવાના છે અને બુકની અંદર લખવાનું છે અને વારંવાર વિડીયો જોઈ અને બધું રિવિઝન કરવાનું છે. હમણાં પરીક્ષા આવી જશે, બધાએ મહેનત કરવાની છે. ચાલો આવજો, બાય. કઈ દબાણ વચન ત્યાં લઈ ગયો કયો કરવાનો છે? મારે જ છે. આજ આવશે.